સાયબર ફ્રોડ અને ડિજિટલ ધરપકડની ઘટનાઓ રોજબરોજ પ્રકાશમાં આવી રહી છે। આ ઘટનાઓના કારણે લોકોના લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે। આને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એક ચોંકાવનારા સાયબર ગુના સામે આવ્યો છે, જ્યાં સીબીઆઈના નામે ભય પેદા કરીને સિનિયર સિટીઝનથી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ છે। સાયબર ફ્રોડ અને ડિજિટલ ધરપકડની ગુનામાં રાજસ્થાનની ગેંગે લોકોને સીબીઆઈ અને દિલ્હી પોલીસના અધિકારીઓના નામે ડરાવી ધમકાવી તેઓ પાસેથી નાણાં પડાવવાની કાવતરાખોરી કરી હતી। આ ગેંગે ફેક પાર્સલ અને વિડીયો કોલ્સના માધ્યમથી ડિજિટલ ધરપકડ જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી લોકો ડરી ગયા અને મોટા પાયે છેતરાયા। સામાન્ય નાગરિકોને દિલ્હી પોલીસ સીબીઆઈ જેવી બ્રાન્ચના ઉચ્ચ અધિકારીના નામે વાતચીત કરી તેઓના નામના આધાર કાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવેલું હતું, જેમાંથી બેંક, એટીએમ, પાસપોર્ટ, એટીએમ, ડ્રગ્સ મળેલું છે, જે બાબતે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયેલી છે તેવું જણાવી ભોગ બનનાર સિનિયર સિટીઝન નાગરિકોને ડરાવી ધમકાવી તેમના વિરુદ્ધ કોર્ટમાંથી અરેસ્ટ વોરંટ નીકળેલો છે તેવી હકીકત જણાવી તેમને વિડીયો કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરી ધમકીઓ આપી ભોગ બનનાર પાસેથી નાણાં પડાવતી રાજસ્થાની ગેંગના સભ્યોને સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે, જેમાં પાર્સલ છે, પાર્સલમાં ડ્રગ્સ છે, હથિયાર છે, એટીએમ કાર્ડ છે, આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે તમને અરેસ્ટ કરવામાં આવે છે તેવું કહી વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ એરેસ્ટ કર્યું। એ પછી ડિજિટલ એરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો। એમના 6 બેંકના ખાતા હતા, 6 બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને 1 કરોડથી વધુ છેતરપિંડી કરવામાં આવી। સૌપ્રથમ એ લોકોએ દિલ્હી પોલીસમાંથી બોલે છે એ રીતે ઓળખ આપી અને કીધું કે તમને અમે અરેસ્ટ કરીએ છીએ। એક અરેસ્ટ વોરંટ બતાવ્યું જેમાં સીબીઆઈની સ્ટેમ્પ હતા। પછી એમને એક સિનિયર તરફ એમને ફોન ડાયવર્ટ કર્યો। વિડીયો કોલ પર સીબીઆઈની ઓળખ આપીને એક વ્યક્તિ વાત કરતા હતા અને એમડીએમએ ડ્રગ્સ છે અને હથિયાર છે, એટીએમ કાર્ડ છે, એ રીતે તમારા બેંક ખાતા, તમારા જે આધાર કાર્ડ છે એમાં આ બધી પ્રવૃત્તિ લિંક થઈ છે, જેથી એને ડરાવવામાં આવ્યું હતું। એને એવું કીધું હતું કે તમે અત્યારે આ પૈસા આપી દો અને આમાં કંઈક અમે રસ્તો કરીશું, જો તમે કોઓપરેટ ન કરો તો પછી અમે તમને ફિઝિકલી આવીને અરેસ્ટ કરીશું। એના પછી એમને એક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યું કે આ એક સાયબર ફ્રોડ છે તેમની સાથે થયું છે અને તાત્કાલિક સાયબર પોલીસમાં જાણ કરી અને 1930 પર કોલ કર્યો, જેથી આપણે સમગ્ર કાર્યવાહી કરવામાં ચાલુ કરી। આ 3 કલાકમાં રહ્યા હતા। એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું ધ્યાન ગયું